આ વિશ્વનું પાલન અને વિશ્વનો લય, આ ત્રણેય જે કરે એને કહેવાય ભગવાન. તો કહે કે વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને એનો લય, આ ત્રણ જે કરે એને કહેવાય ભગવાન. તો કહે કે ઉત્પત્તિ તો મનુષ્ય પણ કરે છે, પાલન મનુષ્ય પણ કરે છે, લય મનુષ્ય પણ કરે છે. તો જે ત્રણ વસ્તુ ભગવાન કરે આપણે કરીએ છીએ, તો આપણામાં ને એમનામાં ફરક શું? ત્યારે આપણા આચાર્ય ચરણ આપણને કહે કે સર્જન આપણે પણ કરીએ અને સર્જન ભગવાન પણ કરે, પણ બંનેમાં ફરક એટલો કે જ્યારે આપણે કોઈક વસ્તુનું સર્જન કરીએ ને તો એમાં આપણને મોહ થઈ જાય છે, અટેચમેન્ટ થઈ જાય છે. પણ ભગવાન જ્યારે સર્જન કરે તો એમને એમના સર્જનમાં મોહ નથી. જો આટલું આપણે નાનકડું એક પેઇન્ટિંગ બનાવીએ તો પણ એમાં પોતાના સિગ્નેચર કરીએ છીએ કે નહીં? હા કે ના તો પાડો કે આ મારું સર્જન છે. અને ભગવાન આટલું મોટું આ જગતનું બ્રહ્માંડનું સર્જન કરે, ક્યાંય સિગ્નેચર દેખાય છે પ્રભુનું? માણસને એના સર્જનની અંદર મોહ થઈ જાય છે, પણ ભગવાનને મોહ થતો નથી. જ્યારે ભગવાન પાલન કરે છે તો પાલન કર્યાનો અહંકાર નથી, પણ માણસ કોઈક વસ્તુનું પાલન કરે તો અહંકાર થયા વિના રહેતો નથી. ભગવાન પણ લય કરે, મનુષ્ય પણ લય કરે, બંનેમાં ફરક એટલો કે ભગવાન લય કરે છે તો લય કરવાનો દુઃખ નથી. અને માણસ નવો ફોન લઈને આવ્યો હોય, જરાક હાથમાંથી છટકે, નીચે પડે અને 2 લીટા પડી જાય તોય 3 દિવસ સુધી ખાવાનું ભાવે. બધા અનુભવી બેઠા છે, બહુ સરસ. કારણ કે સર્જનમાં માણસને મોહ છે, ભગવાનને નહીં. જેવી રીતે તમે સમુદ્ર કિનારા ઉપર જાઓ, નાનું બાળક આવ્યું હોય અને બાળક પોતાના હાથે માટીનું ઘર બનાવે છે, એમાં નાના નાના રૂમ બનાવે, આ મારો રૂમ, આ મારો સ્ટડી રૂમ, આ મારા પપ્પાનો રૂમ. અને જ્યારે જવાનો સમય આવે ને ત્યારે એ જ ઘરને કૂદકો મારીને તોડી દે છે કે નહીં? જ્યારે સર્જન કર્યું એમાં પણ આનંદ, જ્યારે પાલન કરે છે એમાં પણ આનંદ, ને જ્યારે લય કરે છે એમાં પણ આનંદ. અને એ જ રીતે ભગવાન પણ આ જગતનું સર્જન, પાલન અને લય કરે છે, પણ એમાં એમને કોઈ પણ મોહ, અહંકાર કે દુઃખ નથી. એ વાત પ્રભુના સર્જનમાં બતાવી. હવે મને બતાવો, પ્રભુના સર્જનની વાત કરી, પ્રભુના કાર્યની વાત કરી, તો પ્રભુનું કાર્ય તમને ગમ્યું? હા કે ના તો પાડો. જો કાર્ય ગમ્યું હોય તો પછી તમારી વાત આગળ ચલાવો. જોવામાં ગમ્યા, કાર્ય પ્રભુનું ગમ્યું, તો ત્રીજી વાત આવીને અટકે સ્વભાવ ઉપર. શેના ઉપર? જોવામાં સારો હોય, કાર્ય સારા કરતો હોય, પણ સ્વભાવ એવો કે ચાયમાં જરાક ખાંડ ઓછી હોય ને ચાનું કપ સીધું ફેંકે, એવો સ્વભાવ હોય તો પછી વાત આગળ ચલાવવામાં વિચારવું પડે કે નહીં? હા કે ના તો પાડો. તો કહે કૃપા કરીને બતાવો પ્રભુનો સ્વભાવ કેવો છે. અને પ્રભુના સ્વભાવનું પરિચય આપતા કહે છે કે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપોને દૂર કરવા એ અમારા ભગવાનનો સ્વભાવ છે. અને પ્રભુનો સ્વભાવ કેવો છે? કેવો પણ જીવ કેમ ન હોય, પણ સામે કોઈ એવો જીવ આવે કે જેના મનમાં પીડા હોય, જેના મનમાં વ્યગ્રતા હોય, અને અમારા પ્રભુ એની ઉપર કૃપા કરવા. જો અમારા પ્રભુ બધું સહન કરી શકે, પણ કોઈ જીવના મનમાં જરાક પણ તાપ દેખાય ને, એ ભગવાનથી સહન ન થાય. વિચાર કરો કે જ્યારે ભજની અંદર એ ગોપી નવી નવી પરણીને આવી, અને જ્યારે નવી નવી પરણીને આવીને તો ન છોકરો જોયો, ન એનું કુળ જોયું, ન એનો પરિવાર જોયો, ખાલી એટલું જ જોયું કે મારા સસુરાલ એ રસ્તા ઉપર છે, મારું સાસરું એ રસ્તા ઉપર છે જ્યાંથી સાંજે મારા કન્હૈયા, મારા પ્રભુ રોજ ગાયો લઈને પાછા ફરે છે. એણે કહ્યું કે બસ એનાથી મોટી સંપત્તિ, એનાથી મોટી સમૃદ્ધિ મારી બીજી કઈ હોઈ શકે કે જ્યાં પથ ઉપર મારા સાવરા સલોના રોજ પધારતા હોય. અને એટલું જોઈને એણે લગ્ન કરી લીધા. અને લગ્ન કરીને સાસરે આવી અને મનમાં એટલી લાલસા હતી, એટલી લાલસા હતી કે જ્યાં મારું સાસરું છે, મારા શ્યામ સુંદર રોજ સાંજ પડે અને ગાયો ચરાવીને પાછા આવે.
અને એ તો હરખાતી હતી ને જ્યાં સાંજ પડવા આવી એની જે સાસુ હતી એની બધી સખીઓએ એને કહ્યું, જો આ નવી નવી પરણીને વહુ ઘરમાં આવી છે, ધ્યાન રાખજે પેલા શ્યામ સુંદર ઉપર દ્રષ્ટિ ન પડે. જો એની ઉપર દ્રષ્ટિ પડી ગઈ તો પછી તારા કામની રહેશે. સાસુ કહે, આ તો નવી નવી પરણીને આવી છે અને મારી બધી સખીઓએ મને કહ્યું છે કે શ્યામ સુંદરના આવવાનો સમય થાય તો ધ્યાન રાખજે, એની દ્રષ્ટિ એના ઉપર ન પડે. જો દ્રષ્ટિ પડી ગઈ તો એ બી બાવરી થઈ જશે અને તારા કામની રહેશે નહીં. અને જ્યાં પ્રભુને આવવાનો સમય થયો બધા તૈયાર થવા લાગ્યા અને આ નવી પરણીને આવેલી બહુ પણ શૃંગાર કરવા લાગી. અને જેના માટે પરણીને હું આ ઘરમાં આવી છું કે જ્યાં રોજ પ્રભુના દર્શન થાય, રોજ પ્રભુની ઝાંકી થાય, મારા પ્રભુ ગાયો લઈને આવતા હશે, કેવા લાગશે. એ પણ મનમાં મનોરથો લઈને સુંદર શૃંગાર કરવા લાગી. અને જ્યાં ગોપીએ આવીને કહ્યું, અરે પ્રભુ પધારી રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે. બધા દોડીને ગયા. આ વહુ પણ દોડીને આવવા લાગી. સાસુએ કહ્યું કે તારે આવવાની જરૂર નથી. બોલે કેમ? બોલે ના, મને બધાએ સાવધાન કરી છે કે તારી વહુને સાચવજે કે બહાર ના આવે. જો બહાર આવી તો તારા કામની રહેશે નહીં. એવું કરતું ઓરડામાં જા. વહુને ઓરડામાં મૂકી બહાર તાળું માર્યું, પોતે દર્શન કરવા ગઈ. અને જ્યારે પ્રભુ પાછા પધારી ગયા આવીને તાળું ખોલે અને કહે, જો તો ખરા આજે પ્રભુ કેવા સુંદર લાગતા હતા, કેવી સુંદર વનમાલા પ્રભુએ ધરી હતી, કેવા સુંદર ફૂલોના શૃંગાર પ્રભુએ કર્યા હતા. અને વહુને એટલો તાપ થાય, એટલો તાપ થાય કે પ્રભુ જેના માટે પરણીને હું આ ઘરમાં આવી કે આપના દર્શન રોજ થશે, આપની ઝાંકી થશે. પ્રભુ આ તો પહેલા દિવસમાં આ સુખ છીનવાઈ ગયું. પ્રભુ આપના દર્શન કેમ કરીને થશે? પ્રભુ આ જીવનો તાપ કેમ કરીને પ્રભુ આપ દૂર કરશો? 2 દિવસ થયા, 3 દિવસ થયા. રોજ સાસુમાં આવીને કહે, આજે પ્રભુ આવા લાગતા અને હવે તો તાપ અસહ્ય થયો. ને જ્યારે આજે પણ પ્રભુ આવ્યા, સાસુ વહુને બંધ કરીને દર્શન કરવા ગઈ અને એટલો તાપ વહુને થયો, જો પ્રભુ આજે આપના દર્શન ન થયા તો મારા પ્રાણ મારા શરીરમાં રહેશે નહીં. એમ કહીને મૂર્છિત થઈને ઢળી પડી. અને કહેવાય કે આજે જ્યારે પ્રભુ પધાર્યા અને સાસુ દર્શન કરવા માટે ગયા તો એટલી આંધી આવી કે સાસુને દર્શન ન થયા, પણ અહીં બહુ મૂર્છિત થઈને પડ્યા હતા, એમને સ્વપ્નમાં પ્રભુના દર્શન થયા. રોજ તો સાસુ આવીને વર્ણન કરતા, પણ આજે સાસુએ આવીને તાળું ખોલ્યું અને વહુ કહેવા લાગી, આજે તો પ્રભુએ કેવી સુંદર મણીઓની માલા ધરી હતી, ઠાકોરજી પોતાના ઘુંઘરાલા કેશ કેવા સુંદર બાંધ્યા હતા અને એમાં ફૂલોનો ગુચ્છો કેવો સુંદર લાગતો હશો. અને સાસુ વિચાર કરે, ભાગીને ગઈ હું અને વર્ણન કરે છે. જરૂર આ ઓરડામાં કોઈ તિરાડ હશે જેમાંથી પ્રભુના દર્શન કરતી હશે. અને મારી સખીઓએ મને સાવધાન કરી હતી કે ધ્યાન રાખજો, જો આની દૃષ્ટિ પ્રભુ ઉપર પડી તો તમારા કામની રહેશે નહીં. તો હવે કરવું શું? બીજા દિવસે પણ જ્યારે પ્રભુ પધાર્યા, વહુ કહે કે માં, મારે ઓરડામાં જવાનો ટાઈમ થઈ ગયો. ત્યારે વહુ સાસુ કહે, આજે તારા ઓરડામાં જવાનું નથી, મારી ભેગા આવવાનું છે. વહુ તો મનમાં હરખાવા લાગી કે સાસુ માને શું થઈ ગયું છે? રોજ મને ઓરડામાં બંધ કરી દર્શન કરવા જાય અને આજે કહી રહ્યા છે તારે ભેગા આવવાનું છે. એવી હરખાવા લાગી. પ્રભુ આપે આ લીલા કરી હશે. અને જ્યાં પ્રભુ સામેથી ગાયોને લઈને પધારે, સાસુમાએ પ્રસન્ન થયા અને વહુનું તો રોમ રોમ નાચવા લાગ્યું. પ્રભુ આજે આપના દર્શન આ નયનોને થશે, આ નેત્ર ધન્ય થશે. અને જ્યાં ધીમે ધીમે વેણું વગાડતા પ્રભુ પધારે અને જ્યાં વહુને લાગ્યું આજે પ્રભુના મન ભરીને દર્શન કરીશ, ત્યાં સાસુએ કહ્યું, જો પ્રભુ તો પધારે છે પણ તારે જોવાના નથી. એવું કર, તું મારી તરફ ચહેરો કરી અને પ્રભુ તરફ પીઠ કરીને સામે ઊભી થઈ જા. પેલી વિચાર કરવા લાગી, આ કેવી પરીક્ષા? પાછળથી પ્રભુ પધારી રહ્યા છે અને મારે સાસુમાં એની તરફ ચહેરો કરીને ઊભા રહેવાનું? સાસુમાં કે હા, તું મારી તરફ ચહેરો કરીને ઊભી રહેશે તો તારી ઉપર એ દ્રષ્ટિ રહેશે કે તું પ્રભુને જોતી નથી અને મને પ્રભુના દર્શને થઈ જશે. ને જ્યાં સાસુમાએ વહુને આગળ ઊભી રાખી દીધી કે મારી તરફ જોયા કર, અને સામેથી પ્રભુ પધારી રહ્યા છે અને પેલી વહુને એટલો તાપ થાય. પ્રભુએ પણ જોયું કે આ ગોપી કઈ છે જે મારી તરફ પીઠ કરીને ઊભી છે. કરે, બધાને આપના દર્શન થાય, પ્રભુ મને આપના દર્શન કેમ ન થાય? પ્રભુ હું જ કેમ?
પ્રભુ બધા આપના દર્શન કરી શકે, પણ જેના દર્શન કરવા માટે હું આ ગામમાં પરણીને આવી છું, પ્રભુ મને આપની ઝાંકી કેમ ન થાય? અને એટલો તાપ થયો અને એવી કૃપા કરી કે જ્યાં પાછળથી પ્રભુ પધાર્યા અને વહુની દૃષ્ટિ સાસુમાના નેત્રોમાં પડી અને જોયું તો એ પ્રભુના દર્શન વહુને સાસુમાના નેત્રોની અંદર થયા અને કહે કે માં, સ્વપ્નમાં તો અનેક વાર દર્શન કર્યા, પણ જેવા દર્શન આપના નેત્રોમાં થઈ રહ્યા છે એવા ક્યારે થયા નથી. અને સાસુમાં ડરી ગયા કે મારી આંખોમાં જુએ છે, અને ડરીને એમણે નેત્ર બંધ કર્યા, અને જ્યાં નેત્ર બંધ કર્યા અને વહુએ પાછા વળીને શ્યામ સુંદરના દર્શન કર્યા, અને જ્યાં દર્શન કર્યા અને એવી મોહિની એની ઉપર પણ ચાલી ગઈ કે અમારા પ્રભુ કેવા છે. જુઓ, એકવાર જીવ તાપ કરે અને અમારા પ્રભુ એને અનુકૂળ થઈ જાય, એને વરી જાય એવા અમારા પ્રભુ છે. અને એટલા માટે તો અમારા ભજની અંદર વ્રજવાસીઓ કહે ને કે જેવા અમારા પ્રભુ છે એવું આ દુનિયામાં કોણ હોઈ શકે. અમારા પ્રભુની અંદર એક સાથે બે વિપરીત લીલાઓના દર્શન થશે. એક તરફ તો ઠાકોરજી ગાયોને ચરાવતા હોય અને એક તરફ મોટા મોટા દેવતાઓ પ્રભુને વિનંતી કરતા હોય, એક તરફ તો પ્રભુ દાવાનલનું પાન કરતા હોય અને એક તરફ દૂધ પણ ફૂંકીને પીતા હોય કે મૈયા દૂધ બહુ ગરમ છે. એક તરફ અઘાસુર બકાસુરને મારતા હોય અને એકવાર ઘરમાં બિલાડી આવે તો પણ ભાગીને સંતાઈ જતા હોય. કોઈને લાગે આ સાચું કે આ સાચું. અમારા ભજભક્તો કહે કે આ બંને સાચું એવા પ્રભુ ક્યાં મળે. એટલે તો એમને વંદન કરતા કહ્યું, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ભગવાનને પ્રણામ કર્યા. બીજા શ્લોકની અંદર ભાગવતના ઉત્તમ વક્તા એવા સુખદેવજી મહારાજને વંદન કરતા કહી રહ્યા છે, યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજીને વંદન કર્યા. કેવા સુખદેવજી મહારાજ? યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. એવા સુખદેવજી મહારાજ કે જે મનમાં વૈરાગ્યની કામના લઈને દોડી રહ્યા છે. ઘણા કે વૈરાગ્યની કામનાથી દોડે છે, પણ અહીં આચાર્ય ચરણ કહે છે વ્રજગતૌ ધાતુ છે, પણ કહે છે કે જો દોડી તો રહ્યા છે પણ વૈરાગ્યની કામના લઈને નહીં, પણ સંગના ભયને લઈને દોડે છે. બોલે કેમ? બોલે પિતાના આશ્રમમાં રહે તો વ્યાસજીના આશ્રમમાં આવવાવાળા તો બધા સારા સારા સંતો હતા, ઋષિઓ હતા, ભક્તો હતા. તો પછી એ ઘર કે જ્યાં રહેવા માટે મોટા મોટા જ્ઞાનીઓ પણ તરસે, એ વ્યાસજીનું ઘર છોડીને કેમ ભાગી રહ્યા છે? તો કહે સંગના ભયથી. બોલે કેમ? કે જેવી રીતે ઘણીવાર દુસ્સંગ બાધક થાય એમ ઘણીવાર સંગ પણ બાધક થઈ જાય. અને સંગ બાધક થયો ક્યારે કહેવાય? જેની સાથે રોજ દર્શન કરવા જતા હો, આજે એને બોલાવા ગયા, ચાલો દર્શન કરવા જઈએ, અને એ કહે આજે મને ફાવે એમ નથી, અને તમે કહો કે તું નથી જતી તો હું પણ, તો એ સંગ પણ બાધક થઈ ગયો. હંમેશા દુસંગ બાધક થાય એમ જ નહીં, જે સંગ ભગવત દર્શન, ભગવત સેવા અને ભગવત સત્સંગ છોડાવે એ સંગ પણ બાધક થાય. અને કહે કે હું અહીંયા એટલા માટે છું કે પ્રભુમાં પ્રીતિ થઈ જાય, અને કદાચ અહીં રહેલા કોઈમાં પ્રીતિ થઈ તો પ્રભુ છૂટશે. અને એટલે પિતાનું આશ્રમ છોડીને ભાગી રહ્યા છે, અને પાછળ પાછળ વ્યાસજી હે પુત્ર કરીને દોડી રહ્યા છે. અને જ્યારે એક વન આવ્યું, ગુપ્ત રીતે વૃક્ષોમાં પ્રવેશ સુખદેવજી મહારાજે કર્યો, અને વૃક્ષોના માધ્યમથી અણદ અવ્યક્તે વૃક્ષોના માધ્યમથી જવાબ આપ્યો. બોલે કેવી રીતે?
જેવા વનમાં આવ્યા વ્યાસજી, વૃક્ષો હલવા લાગ્યા, એમાંથી ફલ પડવા લાગ્યા. જાણે કહેતા હોય કે જેવી રીતે અમે જેને પાલી પોસીને મોટા કર્યા, એ અમારામાં લાગેલા ફલ અમારા પુત્ર રૂપ છે, પણ અમે એનો મોહ નથી કરતા, વિશ્વના કલ્યાણ માટે વિશ્વને આપી દઈએ છે. એમ હે વ્યાસજી, આપની સાધનાનું પરિપક્વ ફલ એટલે સુખદેવજી મહારાજ છે. આપ એમનો મોહ છોડો અને વિશ્વ કલ્યાણ માટે જવા દો. એવા સુખદેવજીને અહીં વંદન કર્યા. આગળ ત્રીજા શ્લોકમાં આપણને નૈમિષારણ્ય લઈ જાય છે કે જ્યાં 18 પુરાણોની કથા થઈ અને ત્યાં એકવાર સૂર્યની પાસે આવીને શૌનકજી વિરાજમાન છે અને ત્યાં સૂર્યની પાસે આવીને શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પૂછીને કહેવા લાગ્યા, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. જો સૂર્યની પાસે આવીને શૌનકજીએ પ્રશ્ન કર્યો, પણ અહીંયા વક્તા અને શ્રોતા બંનેના વિશેષણો બહુ સુંદર આપ્યા. વક્તા કેવા છે? બોલે મહામતી. અને શ્રોતા કેવા છે? કે જેને સાંભળવાની કલા આવડે છે. કથા અમૃત રસાસ્વાદ કુશલ. કારણ કે સાંભળવું એ પણ એક કલા છે. ઘણીવાર જ્યારે પણ આપણે કોઈની સાથે વાતો કરતા હોઈએ ને, ત્યારે એનું સાંભળવા કરતા પણ આપણું સંભળાવવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે કે નહીં? હા કે ના તો પાડો. ભાઈઓના ચહેરામાં કેવો સ્મિત આવી ગયો. ઘરમાં જ્યારે વાતો કરતા હોય ને આપણે, તો આપણને કહેવાય ને કે પોતાનું સંભળાવવા વધારે ઇન્ટરેસ્ટ હોય, અને એટલા માટે સાંભળવું પણ એક કલા છે. ખાલી કાનથી વક્તા બોલે એ સાંભળીએ એ તો પ્રાથમિક અવસ્થા છે, પણ જ્યારે વક્તા બોલે તો કાનોથી તો સાંભળીએ, પણ કેટલાક શબ્દો એવા હોય જે વાણી દ્વારા કહી શકાતા ન હોય. જ્યારે એને પણ સાંભળવા લાગીએ, વક્તાના હાવભાવને પણ સાંભળવા લાગીએ, વક્તાની આંખોથી પણ સાંભળવા લાગીએ, ત્યારે સાચા અર્થમાં શ્રોતા બન્યા એમ કહેવાય. સાંભળવું પણ એક કલા છે. અને જ્યારે સાંભળતા આવડી જાય ત્યારે સંભળાવવા માટે કોઈ પણ તૈયાર થાય. અને અહીંયા આવીને પ્રશ્ન પૂછ્યો, કૃપા કરીને બતાવો, આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે અને અમારા જીવનમાં અજ્ઞાન છે, તો ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થતો વિવેક, એની જાગૃતિ કેમ કરીને થાય, એ કૃપા કરીને આપ બતાવો. આ બધા પ્રશ્નો પૂછાયા. છેલ્લે કહ્યું કે ચિંતામણીર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કારણ કે આપ તો ગુરુ છો, અને જો આપ શિષ્યના મનનો સમાધાન નહીં કરો તો કોણ કરશે? પ્રભુ, આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે અને અમારા જીવનમાં અજ્ઞાન છે. અરે, સૂર્યની પાસે જઈએ ત્યારે વિનંતી કરવી પડતી નથી કે અમારો અજ્ઞાન દૂર કરો. સૂર્ય સામે પ્રગટ્યો એ કાફી છે. જ્યારે ગુરુના સામે આપણે પહોંચી ગયા, એ સામે પહોંચવું એટલે ઘટના ઘટી જાય. ગુરુની સામે જઈને ઊભા થવું એ જ ફલ છે. જેમ સૂર્યને વિનંતી કરવી પડતી નથી કે અમને પ્રકાશ આપો, એમ ગુરુને બોલવાની પણ જરૂર ન પડે. જ્યારે સામે જઈને બેસીએ અને મનના બધા પ્રશ્નો જેમ પાકેલું ફળ વૃક્ષમાંથી ખરી પડે, એ રીતે આપણી એક એક પ્રશ્નાવલીઓ ખરવા લાગે. પ્રશ્ન રહિત અવસ્થામાં પહોંચી જઈએ ત્યારે માનવાનું કે ગુરુનું સામીપ્ય મળ્યું. ઘણીવાર લોકો કહેતા હોય કે એમ ઘણા પ્રશ્નો અમારી સામે હોય, ઘણા પ્રશ્નો મનમાં હોય, પણ જ્યારે ગુરુની પાસે જઈને બેસીએ ત્યારે કંઈ યાદ ના આવે. જ્યારે મળ્યા ન હોય, વિચાર આવતો હોય કે આ પૂછીશું, પેલું પૂછીશું, પણ જ્યારે સામે બેસીએ ત્યારે કંઈ યાદ નથી આવતું. કેમ? કોઈ બહુ સુંદર કહ્યું છે, જીવનમાં કોઈને મળવું પણ મિલનના સૌથી ઊંચા તબક્કાને મહેસૂસ કરી રહ્યા છે, એનું લક્ષણ શું? કોઈ બહુ સુંદર કહ્યું કે મિલનનો એ જ સૌથી ઊંચો તબક્કો છે. મિલનનો એ જ સૌથી ઊંચો તબક્કો છે. કહેવું ઘણું હોય પણ કંઈ યાદ ના આવે. કહેવું ઘણું હોય પણ ક્યારે યાદ ન આવે, ત્યારે માનજો કે આ મિલનના સૌથી ઊંચા તબક્કાનો અહેસાસ કરી રહ્યા છો.
અને કાયમ કહેતો હું કે ગુરુના સાનિધ્યમાં પહોંચી જવું, ગુરુની સન્નિધિ એનાથી મોટી કોઈ ઘટના નથી. અને હું કાયમ કહું છું, આપણે કોઈને પૂછીએ ગુરુ એટલે કોણ, તો કોઈ કહે કે ગુરુ એ છે જે આપણને ભેગા લઈને જાય. હું હંમેશા કહું છું કે ગુરુ એ નથી કે જે તમને ભેગા લઈને જાય, ગુરુ તો એ છે કે જ્યાં તમને મળે ત્યાં તમને જગાવીને ચાલ્યા જાય. ગુરુ કોણ છે? બધા કહે ગુરુ એ છે કે જેના સાનિધ્યમાં આપણે આવીને કમ્ફર્ટેબલ થઈ જઈએ. ગુરુ એ નથી કે જે તમને કમ્ફર્ટેબલ કરે. ગુરુ તો એ છે જે તમારી અંદર એવી બેચેની જગાવી દે કે આટલું જીવન વીત્યું, હજી પ્રભુનું નામ ન લીધું, આખું જીવન ગયું, હજી પ્રભુની સેવા ન થઈ, એમ તમને બેચેન કરી દે ને, એ ગુરુ છે. કમ્ફર્ટેબલ કરે એ નહીં. બોલે ગુરુ કોણ છે? ગુરુ એ જ ઘણા કહે કે ગુરુ એ છે કે જે આપણને રસ્તો બતાવે, પણ ગુરુ એ નહીં કે જે તમને રસ્તો બતાવે. ગુરુ તો એ છે જે પ્રભુથી છટકવાના તમારા ઊભા કરેલા બધા નવા નવા રસ્તાઓને તોડી દે. પ્રભુથી અલગ જવાના, પ્રભુથી દૂર જવાના જે નવા નવા રસ્તાઓ આપણે રોજ ઊભા કરીએ છીએ, એ પ્રભુથી દૂર જવાના ઊભા કરેલા આપણા રસ્તાઓને વિધ્વંસ કરી દે, એ ગુરુ છે. કહેવાય ગુરુ કોણ છે? ગુરુ એ નથી જે તમારા ઈગોને પોલિશ કરે. ગુરુ એ છે જે તમારા ઈગોને ડિસ્ટ્રોય કરે. ગુરુ કોણ છે? ગુરુ એ છે કે જે કહેવાય ને કે તમને બચાવે. ગુરુ એ નથી કે જે તમને બચાવે. ગુરુ એ છે જે તમે મુશ્કેલીથી પોતે લડવા માટે સક્ષમ બનાવે. ગુરુ એ નથી જે તમને ફોલોઅર બનાવે. ગુરુ તો એ છે જે તમને વોરિયર બનાવે. અને એવા ગુરુનું સાનિધ્ય મળે, એવી ગુરુની સન્નિધિ મળે ત્યારે ઘટના ઘટે. અને આપ એવા ગુરુ છો તો કૃપા કરીને બતાવો કે જીવનમાં આગળ જવાનો, પ્રભુને મળવાનો રસ્તો શું? આ બધા પ્રશ્નો પૂછાયા અને એના ઉત્તરમાં આગળ સૂતજી કહી રહ્યા છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. જો સૌથી પહેલા સૂતજી મહારાજે પ્રશ્નોનો ઉત્તર આપતા પહેલા આપણને આપણે ક્યાં જીવનમાં ઊભા છીએ ને એ અવસ્થા બતાવી છે. જો કદાચ કોઈ પણ તમને મળવા આવવા માંગતું હોય અને કોઈ પણ તમને બચાવવા આવવા માંગતું હોય તો તમારે પહેલા એ બતાવવું પડે ને કે હું મારું કરંટ લોકેશન ક્યાં છે. જીવનમાં કોઈ પણ તમને રસ્તો બતાવવા માટે આવે તો પહેલા તમારે એ બતાવવું પડે કે તમે ઊભા ક્યાં છો. જીવનમાં ગડબડ સૌથી મોટી થાય છે શું? ગુરુ પાસે જઈએ ને તો ગુરુ પાસે જઈને પણ આપણે જીવનના આધ્યાત્મના જે પથ પર ઊભા છીએ એ અવસ્થા બતાતા નથી. જ્યાં ન હોઈએ ને એવી અવસ્થા બતાવવાનો અનુભવ કરીએ છીએ. વાત સમજમાં આવે છે? જ્યારે ગુરુ પાસે જઈએ છે, હમણાં આધ્યાત્મના પગથિયામાં આપણે લથડિયા ખાતા હોઈએ છે, પણ જ્યારે ગુરુ પાસે 10-5 મિનિટ બેઠા તો એવી મોટી મોટી ડાયા વાતો કરીએ કે ગુરુને પણ બે ઘડી લાગે કે બિચારો બહુ આગળ પામેલો લાગે છે. કારણ કે ત્યાં જઈએ તો એ નથી બતાવતા કે જે છીએ, એ નથી બતાવતા કે ક્યાં ઊભા છીએ. જ્યાં નથી ત્યાં બતાવવાનો પ્રયત્ન કરીએ અને પોતાનું કરંટ લોકેશન ખોટું આપીએ તો સામે રસ્તો બતાવવાવાળા સાચો રસ્તો બતાવી શકશે? હા કે ના તો પાડો. ને જ્યારે જ્યારે ગુરુને મળીએ, વૈષ્ણવને મળીએ ત્યારે પોતાનું કરંટ લોકેશન આપણે હંમેશા ખોટું આપતા હોઈએ છે અને સામેવાળો સાચો રસ્તો બતાવે એવી આશા રાખતા હોઈએ છે. તો સૌથી પહેલા આપણે એ બતાવવું પડે કે આપણે ઊભા ક્યાં છીએ. અને સૂતજી મહારાજ આપણને બતાવે છે કે જીવનમાં આપણે ગમે તેટલા મોટા સ્ટેટસમાં હોઈએ, એમ લોકોને કહેતા હોઈએ, પણ આપણું મૂળ કરંટ લોકેશન ક્યાં છે ને એ સૂતજી મહારાજ બતાવે છે. અને મૂળ કરંટ લોકેશન આપણું કયું? તો કહે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે.
કોઈને પૂછે તમે ક્યાં છો, કોઈ કહે અરે અમે તો આટલું પામી લીધું, અમે તો જીવનની આ અવસ્થામાં છીએ, અમે તો આટલું અચીવ કર્યું, પણ કહે કે આપણી વાસ્તવિક અવસ્થા ક્યાં છે? તો કે કાળરૂપી સર્પે પોતાનું મોઢું ખોલેલું છે. કોણે? જો કાળને છે ને સર્પની ઉપમા આપવામાં આવે, બીજું પ્રાણી ક્યાંક આવતું હોય તો આપણે સાવધાન થઈ જઈએ, પણ સર્પ ક્યારે આવે અને ક્યારે આવીને ડસી જાય ખબર પડે છે? કેટલા એવા લોકો હશે વર્ષોથી પ્લાનિંગ કરતા હશે કે આટલા વર્ષે અમે આમ કરીશું, આટલા વર્ષે આમ કરીશું, અને ક્યારે ચાલ્યા ગયા આપણને ખબર ન પડી. જીવનમાં આપણું કરંટ લોકેશન શું? કાળરૂપી સર્પે પોતાનું મોઢું ખોલેલું છે, અને આપણા બધાના મુખ પેલા કાળરૂપી સર્પના મોઢામાં છે. કાળરૂપી સર્પે મોઢું ખોલેલું છે, અને આપણા બધાના ચહેરા એ કાળરૂપી સર્પના મોઢામાં છે. કઈ ઘડીએ એણે મોઢું બંધ કર્યું અને આપણો ખેલ ખતમ. પણ આશ્ચર્ય એ વાતનું થાય, મોઢું પેલા સર્પના મોઢામાં છે, અને બહાર રહેલા બંને હાથોથી દુનિયાની વસ્તુ ભેગી કરવામાં લાગેલા છીએ. આય મળી જાય, પેલું મળી જાય, આય મળી જાય, પેલું મળી જાય, અને એક ક્ષણની વાર લાગશે. એણે મોઢું બંધ કર્યું અને ખેલ ખતમ. જો આ દુનિયાની અંદર કોઈ બહુ સુંદર પ્રશ્ન કર્યો કે જે રીતે ભગવાને આપણને DOB આપ્યું, એવી રીતે DOE કેમ ના આપ્યું? DOB એટલે શું? હા, ડેટ ઓફ બર્થ. અને DOE એટલે શું? ડેટ ઓફ એક્સપાયરી. એ કહે કે ડેટ ઓફ બર્થ તો પ્રભુ આપે બધાને આપ્યું, પણ DOE આપી દીધું હોત તો કેટલી શાંતિ થાત. ત્યારે ભગવાન કહે DOB તો આપ્યું, પણ DOE આપ્યું હોત ને તો નિશ્ચિંત થઈને ખોટો માણસ ઓર ખોટું કરતો. નિશ્ચિંત થઈને સારા માણસોની બધી સારાઈ એ લોકો નિચોડી લેતા. પણ મેં DOE એટલે નથી આપ્યું કે જીવનની હરેક ક્ષણને એ પોતાની છેલ્લી ક્ષણ માનીને જીવન જીવે. જીવનની હરેક ઘડીને અમારી છેલ્લી ઘડી હોઈ શકે એમ માનીને જીવન જીવે ને, ત્યારે એને જીવ્યો કહેવાય. હું ઘણીવાર કહેતો હોઉં કે ઘણા કહેતા હોય કે સુખદેવજી મહારાજ પાસે માત્ર 7 દિવસ હતા, પણ હું હંમેશા કહું કે સુખદેવજીથી ભાગ્યશાળી આ દુનિયામાં કોઈ થયું નથી. એટલા માટે નહીં કે એમની પાસે 7 દિવસ હતા, એટલા માટે કે એમને ગેરંટી હતી કે આ 7 દિવસની અંદર મને કંઈ થવાનું નથી. આપણી પાસે કોઈ ગેરંટી ખરી એવી? કોઈ સહી સિક્કા કરાવીને લાવ્યા છો? કોઈ મોટા એગ્રીમેન્ટ કરાવીને લાવ્યા છો? તો શેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ? આ દુનિયામાં આપણે 5 વર્ષ પછી શું કરીશું એના પ્લાનિંગ આપણા મનમાં છે. આજથી 10 વર્ષ પછી શું કરવાના છીએ ને એની વિશ લિસ્ટ આપણે બનાવેલી છે. આપણા પ્રોજેક્ટ તૈયાર છે. પણ આજનો દિવસ જો મારો છેલ્લો દિવસ હોય તો શું કરીશ, કદાચ એ વિચારવામાં આપણે 24 કલાક વેડફી નાખીએ. એનું આપણી પાસે કોઈ પ્લાનિંગ નથી. અને એટલા માટે તો કહ્યું કે કાળના મુખનો કોળિયો બનેલો વ્યક્તિ યદિ કાળના મુખથી બચાવવાનું સામર્થ્ય કોઈની અંદર છે તો શ્રીમદ ભાગવતની અંદર છે.